નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો સંબંધો સારા રાખવા માટે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, સમયની સાથે ઘણું બધું પાછું મળી શકે છે, પરંતુ એ સમયની સાથે ખોયેલો ભરોસો અને એ સંબંધો ક્યારેય પાછા નથી મળતા। એટલા માટે જે જીવનમાં સારા સંબંધો મળ્યા છે એ સંબંધોને સાચવી લેવા જોઈએ। અહંકાર ક્યારેય પણ સત્યનો સ્વીકાર કરતું નથી અને જે જાણે છે કે સત્ય શું છે એ ક્યારેય અહંકાર કરતા પણ નથી। દુનિયાભરની ભલે લાખ ડિગ્રીઓ હોય તમારી પાસે, પરંતુ જો કોઈની તકલીફને વાંચતા ના આવડે તો તમે અભણ છો। બીજાને સુખી કરવાની ભાવના રાખવાવાળો માણસ ક્યારેય દુઃખી નથી થતો। સંબંધ એવા લોકો સાથે રાખો જેના માટે તમે કોણ છો એ નહીં, પરંતુ તમે કેમ છો એ મહત્વનું હોય। દરેકના જીવનમાં એક વ્યક્તિ એવી આવે છે જેને મળીને એવું લાગે છે કે કાશ આ વ્યક્તિ આપણા જીવનમાં થોડી વહેલી આવી હોત। લુક જોઈને પસંદ કરેલી વ્યક્તિ સાથે ખાલી તમે સારા લાગી શકો છો, પણ મન અને વિચાર જોઈને પસંદ કરેલી વ્યક્તિ સાથે તમે સારા લાગો કે ના લાગો, પરંતુ ખુશ જરૂર રહી શકશો। શબ્દનો પણ એક સ્વાદ હોય છે, એને બોલતા પહેલાં ચાખી લેવા। જો આપણને ના ભાવે તો બીજાને ક્યારેય પણ ના પીરસવા। દોસ્તો, આપણી કિંમત અને કદર એને જ હોય જેની પાસે એક હોય, બાકી જેની પાસે ઘણા બધા હોય એને આપણી કિંમતની શું ખબર હોય। એક સારું જીવન જીવવા માટે આપણે સ્વીકારવું પડશે કે જે આપણી પાસે છે તે સર્વશ્રેષ્ઠ છે। દરેક કોઈને તમારા દિલમાં એટલી જગ્યા આપો જેટલી એ તમને આપે છે, નહીતર પછી કાં તો તમે રડશો અથવા તો એ વ્યક્તિ તમને રોવડાવશે। ક્યારેક ક્યારેક કેટલાક લોકો એ અહેસાસ કરાવી દે છે કે તમે પણ ખાસ નથી એટલા એમની જિંદગીમાં। આ સત્ય છે મિત્રો કે એકલા જ લડવી પડે છે જિંદગીની આ લડાઈ, કારણ કે અહીં સલાહ આપવાવાળા લોકો ઘણા હોય છે, પરંતુ સાથ આપવાવાળા ભાગ્યે જ મળતા હોય છે। સંબંધ એ નથી જે ગમ કે ખુશીમાં સાથ આપે, પરંતુ સંબંધ તો એ જ હોય છે જે પોતાના હોવાનો અહેસાસ કરાવે। ક્યારે તમે એમ ના વિચારો કે તમે એકલા છો, પરંતુ એમ વિચારો કે તમે એકલા જ કાફી છો। ઘમંડ માટે નહીં, પરંતુ ક્યારેક ક્યારેક આત્મસન્માન માટે પણ કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે। મજબૂત થવાની તો ત્યારે મજા આવે છે જ્યારે આખી દુનિયા તમારી હારવાની રાહ જોઈને બેઠી હોય। મજબૂરીમાં કોઈ મેણું મારી જાય તો ખમી લેવું સાહેબ, કારણ કે સમય દરેકને મોકો આપે છે, સમય દરેકનો આવે છે। તકલીફ તો હંમેશા સાચા માણસોને જ હોય છે, કેમ કે ખોટા માણસોનું તો કામ જ તકલીફ આપવાનું હોય છે। દુઃખ તો ત્યારે થાય છે
જ્યારે તમે કોઈ માટે પોતાને બદલી દો અને એ જ માણસ તમને નજરઅંદાજ કરવા લાગે. કોઈ વ્યક્તિનો સારો સમય ચાલી રહ્યો હોય અને એ વ્યક્તિ સાથે બેસો એ કંઈ મુશ્કેલ નથી, પરંતુ જ્યારે તેનો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને તમે એ વ્યક્તિ સાથે ઊભા રહો એ ખૂબ જ મુશ્કેલ છે. એવા ખૂબ જ ઓછા માણસો હોય છે જે ખરાબ સમયમાં તમારી સાથે ઊભા રહે. દોસ્તો, જ્યાં સુધી તમે ડરતા રહેશો, જ્યાં સુધી તમે તમારી જિંદગીના ફેંસલા તમારી જાતે નહીં લો, ત્યાં સુધી તમારી જિંદગીના ફેંસલા કોઈક બીજા જ લોકો લેતા રહેશે. કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો, અસલી રંગ ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબના નથી રહેતા. ઘણીવાર એ લોકો સાથ આપી જતા હોય છે જેમનાથી કોઈ પણ પ્રકારની ઉમ્મીદ નથી હોતી, આશા નથી હોતી. જીવનમાં કેટલાક દર્દો એવા હોય છે જે કહી નથી શકાતા, પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ કરી શકાય છે. નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ દોસ્તો, જે થશે તે સારું થશે. લેટ ભલે થાય પરંતુ લેટેસ્ટ હશે, એ હંમેશા યાદ રાખજો. કેટલાક લોકો તો હોળીની જેમ હોય છે. એ લોકો રંગ નથી લગાવતા, પરંતુ આપણી જિંદગી રંગીન જરૂર બનાવી દે છે. દરેક માણસમાં પ્રતિષ્ઠા જરૂર હોય છે, પરંતુ તે બીજા જેવા બનવામાં પોતાની એ પ્રતિષ્ઠાને ખોઈ નાખે છે. હારે એ જ છે જે ફરિયાદ વારંવાર કરે છે, અને જીતે એ જ છે જે પ્રયત્ન 1000 વાર કરે છે. હંમેશા કિસ્મત જ ખરાબ નથી હોતી. ક્યારેક ક્યારેક આપણે નિર્ણય જ ખોટો લઈ લેતા હોઈએ છીએ. જો કોઈ તમને છોડીને જાય તો પસ્તાવો બિલકુલ ના કરતા દોસ્તો, અને છોડી દો એમને કે જે તમારી ઈર્ષ્યા કરે છે, અને તમે કંઈક એવું કરીને બતાવો કે તમને જે છોડે છે એ લોકો પસ્તાય. સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરતા, કારણ કે આ બંને પાછા પણ નથી આવતા અને ફરીવાર મોકો પણ નથી આપતા. તમે તમારા સ્વભાવ ઉપર કાબૂ રાખતા શીખો, એટલે બીજા પણ કાબૂમાં રહેશે. સમય ખરાબ હોય અને આપણા પોતાનાઓ સાથ આપે તો આખી દુનિયા જીતી શકાય. પરંતુ દુઃખની વાત તો એ છે કે સમય એટલા માટે જ ખરાબ હોય છે કે આપણું કોઈ પોતાનું સાથે નથી હોતું. માણસ નથી બોલતો, પરંતુ તેના દિવસો બોલે છે, અને જ્યારે તેના દિવસો નથી બોલતા ત્યારે માણસ લાખ ઘણું પણ કેમ ના બોલે, તેમ છતાં તેનું કોઈ પણ નથી સાંભળતું. ચહેરો સુંદર હોય કે ના હોય, પરંતુ શબ્દો સુંદર હોવા જોઈએ, કારણ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે, પરંતુ શબ્દો એ તો જીવનભર યાદ રહે છે. આપણે બીજાની દ્રષ્ટિમાં કેવા છીએ એ મહત્વનું નથી હોતું, પરંતુ આપણે પોતાના સ્વયંની દ્રષ્ટિમાં કેવા છીએ એ ઘણું મહત્વનું હોય છે. દોસ્તો, જિંદગી તમને એ નહીં આપે જે તમારે જોઈએ છે, પરંતુ જિંદગી તમને એ આપશે જેના માટે તમે કાબિલ છો. આંસુ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે. આ જિંદગી છે સાહેબ, અહીં તો જબરજસ્તી પણ મુસ્કુરાવવું પડે છે.
ભરોસામાં એટલા આંધળા પણ ના બનો કે નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય. જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે, તો સમજી લેવું કે એ સંબંધને તમારી બિલકુલ પણ કદર નથી. કેટલાક રસ્તા પર તમારે એકલા જ ચાલવું પડે છે. ના કોઈ પરિવાર, ના કોઈ દોસ્ત, ના કોઈ સાથી, બસ તમે અને તમારી હિંમત. ખતમ થઈ ગયા એ લોકોથી સંબંધ જેમને મળીને એવું લાગતું હતું કે એ લોકો ઉમ્રભર સાથ આપશે. અહંકાર ભલે કોઈ પણ વસ્તુનો હોય, એ સર્વનાશ કરીને જ છોડે છે. જે લોકો બીજા લોકોથી વધારે પડતી ઉમ્મીદ રાખે છે, સૌથી વધારે દિલ એ લોકોનું જ તૂટે છે. કોઈકની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ તો પોતાની હિંમત અને મહેનતથી જ મેળવવાની હોય છે. સમય અને સમજણ બંને એક સાથે બસ કિસ્મતવાળા લોકોને જ મળતું હોય છે. કેટલાક લોકો દુઃખી એટલા માટે રહેતા હોય છે કે તેઓ તેમના જીવનમાં બનેલી નાની નાની ઘટનાઓને યાદ કરીને દુઃખી થતા હોય છે. તમે એ માણસથી ઉમ્મીદ રાખો છો જે માણસ ઈચ્છે તો પણ તમારી એ ઉમ્મીદોને પૂરી નથી કરી શકતા. પછી તમારે દુઃખી થવાનો વારો આવે છે. જિંદગીમાં કંઈક કરવા માંગો છો તો ભીડથી હંમેશા અલગ ચાલો, કારણ કે ભીડ તમને હિંમત તો આપશે, પરંતુ ઓળખાણ છીનવી લેશે. કેમ રડવા લાગો છો તમે એ માણસથી જેમને કંઈ પણ ફરક નથી પડતો તમારા હોવાથી કે તમારા ના હોવાથી? જે જ્ઞાની હોય છે તેને સમજાવી શકાય છે, જે અજ્ઞાની હોય છે એને પણ સમજાવી શકાય છે, પરંતુ જે અભિમાની હોય છે, અહંકારી હોય છે, એને ક્યારેય સમજાવી નથી શકાતા. એને ફક્ત સમય જ સમજાવી શકે છે. એટલા માટે ક્યારેય પણ કોઈને પણ સમજાવવાની કોશિશ ના કરો મિત્રો. લોકોને ત્યારે ફરક પડવાનું શરૂ થાય છે જ્યારે તમને કોઈ પણ વાતથી કંઈ પણ ફરક નથી પડતો. લોકોને દુઃખમાં કામ આવવું ને એ જ સાચી માનવતા છે. બાકી સુખમાં તો બધા જ લોકો સાથે જ હોય છે. લોકો તમારા વિશે શું વિચારે છે એ મહત્વનું નથી. તમે તમારા પોતાના વિશે શું વિચારો છો એ ઘણું મહત્વનું છે. માણસ ક્યારે બદલાઈ જાય એ કંઈ ખબર નથી પડતી, અને આપણે હંમેશા એ વિચારતા હોઈએ છીએ કે આપણાથી ભૂલ ક્યાં થઈ છે. પણ હકીકત તો એ જ છે કે માણસ બદલાતા નથી, પણ એ આપણને દેખાડી જાય છે કે એ માણસો હકીકતમાં કેવા છે. ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી જોઈએ અને આવતીકાલને સારી બનાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ. આજકાલ પોતાનું દુઃખ બીજાને બતાવવાથી એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેશે. એટલા માટે લોકોની સામે હંમેશા ખુશ રહેતા શીખો દોસ્તો. આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે, અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે.
જિંદગીમાં ક્યારેય ના વિચારો કે કોણ, ક્યારે અને કેવી રીતે બદલાઈ જાય, કારણ કે બદલવાવાળા માણસો હંમેશા બદલાઈ જાય છે. જ્યારે માણસનું દિલ તૂટે છે ને ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું, પરંતુ તેની સાથે એનો ભરોસો અને તમારી સાથે રાખેલો એનો લગાવ પણ તૂટી જતો હોય છે. આજના જમાનામાં લોકો તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે એમને તમારી જરૂરિયાત હોય છે, તમારાથી મતલબ હોય છે. જિંદગીમાં બધું જ પાછું મળી શકે છે, પરંતુ સમયની સાથે ખોયેલો ભરોસો અને સંબંધ ક્યારેય પાછા નથી આવતા. એક વાત યાદ રાખજો મિત્રો, કે જે તમારી પાસે આવ્યું છે એ જ તમારું પોતાનું છે. જે છૂટી ગયું છે એ સપનું છે. અમીરી જો દિલની હોય તો સાયકલ પર પણ લોકો ખુશીઓ મનાવે છે, બાકી કારમાં પણ લોકોને રડતા જોયા છે. કિસ્મત અને પરિસ્થિતિ જ્યારે બંને ખરાબ હોય ત્યારે એમનું પણ સાંભળવું પડે છે, જે લોકોની આપણી આગળ કંઈ પણ ઓકાત નથી હોતી. જીવનમાં જો ખરાબ સમય ના આવે તો પોતાનામાં છુપાયેલા પારકામાં છુપાયેલા પોતાના ક્યારેય દેખાશે નહીં. એટલા માટે જીવનમાં ખરાબ સમય પણ આવવો જરૂરી છે. આ પણ અજીબ છે ને સાહેબ, કે જેને સમય આપો તે કદર નથી કરતા અને જેની કદર કરો એ સમય નથી આપતા. તમારી જિંદગીમાં બદલાવ આવવાનું ત્યારે જ શરૂ થાય છે જ્યારે કોઈ તમારી જિંદગીમાં આવે છે અથવા તો કોઈ તમારી જિંદગીમાંથી જતું રહે છે. સત્ય તો એ છે કે સફરની મજા લેવી જોઈએ, બાકી મંજિલ તો બધાની સ્મશાન જ છે. મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે. હું તો ખુશ છું મારા ભગવાનની સાથે, જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે. કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે. બીજાની ભૂલો બધાને દેખાય છે, વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે. થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. મિત્રો, આ દુનિયામાં સૌથી વધારે વજનદાર વસ્તુ હોય ને તો એ મતલબ છે. જ્યારે મતલબ નીકળી જાય છે ત્યારે સારામાં સારો સંબંધ પણ ખતમ થઈ જાય છે, હલકો થઈ જાય છે. આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે. તમે જિંદગીમાં કોઈને પણ પોતાનો જરૂરી હિસ્સો ના બનાવશો, કારણ કે જ્યારે એ માણસ બદલાઈ જાય છે ને ત્યારે તમે એનાથી નફરત નથી કરતા, પરંતુ પોતાની જાત સાથે જ નફરત કરવા લાગો છો. ચાહવાવાળા તો આ દુનિયામાં દરેક જગ્યાએ મળી જાય છે, પરંતુ જે લોકો દિલથી સંબંધ નિભાવવાવાળા છે ને એ જ નથી મળતા. તમે ક્યારે સાચા હતા એ કોઈ પણ યાદ નથી રાખતું, પરંતુ તમે ક્યારે ખોટા હતા
એ બધા જ યાદ રાખે છે. ભરોસો હોય ત્યાં સુધી ખોટી વાતો પણ સાચી લાગે છે, અને ભરોસો તૂટી જાય ત્યારે સાચી વાતો પણ ખોટી લાગવા લાગે છે. કોઈને આપવા જેવી સૌથી સારી ભેટ હોય ને દોસ્તો, તો એ વ્યક્તિની લાગણીને સમજવી અને એની કદર કરવી એ છે. મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે, પરંતુ જે માણસ જીવતા છે એને સમજવાવાળું કોઈ નથી મળતું. જો સંબંધને થોડો સમય રાખવો છે તો મીઠા બનો, અને જો સંબંધને લાંબો સમય સુધી ટકાવવો છે ને તો સ્પષ્ટ બનો દોસ્તો. થઈ શકે તો જીવનમાં આ બે કામ ક્યારેય ના કરતા દોસ્તો. એક એ કે જૂઠા માણસથી પ્રેમ, અને બીજું એ કે સાચા માણસ સાથે ગેમ. દિલથી નીકળી ગયેલા લોકો સામે આવે તો પણ નજર નથી આવતા. અમુક માણસો એવા પણ હોય છે કે જે સંબંધો તોડવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ પોતાની ખોટી જીદ, પોતાનું ખોટું અભિમાન ક્યારેય છોડવા નથી માંગતા. સંબંધ સમજદાર હોવો જોઈએ, ચતુર નહીં. કારણ કે છૂટવું અને બંધાવવું એ તો હાથને શોભે, સંબંધોમાં નહીં. જે સંબંધો મતલબથી બનતા હોય છે, જે સંબંધો સ્વાર્થથી બનતા હોય છે, એ સંબંધો ગમે ત્યારે તૂટી જાય છે. ભલે થોડા મોડા બનો, પરંતુ જરૂર કંઈક બનો મિત્રો. કારણ કે અહીં લોકો સમયની સાથે તબિયત નહીં, પરંતુ હેસિયત જરૂર પૂછે છે. એક વાત યાદ રાખજો દોસ્તો, કે ખરાબ સમય હોય ને જ્યારે આપણા જીવનમાં, ત્યારે કોઈ આપણી નજીક નથી આવતું, અને જ્યારે આપણો સારો સમય હોય ત્યારે કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું. આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું. કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો એ પણ એક મોટું સન્માન જ હોય છે. કાશ મારી લાઈફમાં પણ એક ડિલીટનું બટન હોત, તો હું કેટલાક જૂઠા સંબંધો, કેટલાક મતલબી લોકો અને કેટલીક યાદોને ડિલીટ કરી શક્યો હોત. સંબંધો એ જ સારા લાગે જ્યાં બંનેને કહેવા માટે હક મળે. કોઈ વિશ્વાસ તોડે તો એનો દિલથી ધન્યવાદ કરો, કારણ કે એ માણસ જ આપણને શીખવાડે છે કે વિશ્વાસ હંમેશા જોઈ વિચારીને કરવો જોઈએ. માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો, કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે. કોઈ પણ સંબંધનો અંત ત્યારે થાય છે જ્યારે કોઈ એકની હદથી વધારે પરવાહ અને પ્યાર બીજાને બોજ લાગવા લાગે. સમય અને કિસ્મત ઉપર ક્યારેય પણ અભિમાન ના કરવું સાહેબ, કારણ કે સવાર એમનું પણ પડે છે
જેમના દિવસો ખરાબ હોય છે. જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ત્યારે એનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જાય છે. કોઈને છોડવું તો આસાન હોઈ શકે છે દોસ્તો, પરંતુ એ વ્યક્તિને ભૂલવું એ ખૂબ જ મુશ્કેલ હોય છે. લોકો ઓળખવાનું બંધ કરી દે એ પહેલાં તમારી ઓળખાણ બનાવી દેવી જરૂરી છે. એક સહન કરવાવાળો માણસ જ સમજી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે. ડર લાગે છે સાહેબ આજકાલના સંબંધોથી, જે થોડું આપીને ઘણું બધું છીનવી જાય છે. કોઈ એક વ્યક્તિ ક્યારેક કોઈને ગુમાવતી નથી, ગુમાવે છે બંને એકબીજાને. એકને વહેલો અહેસાસ થાય છે અને બીજાને મોડો અહેસાસ થાય છે. આજકાલના સમયમાં કદર કદાચ એની નથી થતી જે સાચે જ કદર કરે છે, પરંતુ કદર એની થાય છે જે ફક્ત દેખાવો કરે છે. જે લોકો દિલના સારા હોય છે, સૌથી વધારે ફાયદો લોકો એમનો જ ઉઠાવતા હોય છે. તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું તમને સમજ્યા વગર બીજાની વાતોમાં આવીને તમારાથી દૂર થઈ જાય. જીવનમાં ક્યારે પણ અભિમાન ના કરતા મિત્રો, અહંકાર ના કરતા. કારણ કે પથ્થર જ્યારે પાણીમાં પડે છે ને ત્યારે એ પોતાના વજનથી જ ડૂબી જતો હોય છે. મળેલા સમયને સારો બનાવો. જો તમે સારા સમયની રાહ જોવા બેસશો તો આખું જીવન પણ ઓછું પડશે. સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા છે. કોઈને ફોર્સ ના કરો કે એ તમને યાદ કરે. થોડા દિવસ ચૂપ રહીને જુઓ કે એમની જિંદગીમાં તમારી કેટલી કિંમત છે. ક્યારેય પણ તમારા ઈરાદા એટલા કમજોર ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય. એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો, કારણ કે કોઈ પણ માણસ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું. આજકાલ લોકો તમારાથી હાથ મિલાવતા જ ગણતરી કરી લે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે. તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે. એટલા માટે જેને પણ તમારો સમય આપો ને, જોઈ વિચારીને આપજો મિત્રો. તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે. પછી ભલે ને એ દિલ હોય, ભરોસો હોય કે પછી આશા હોય. ઇજ્જત કોઈ માણસની નથી હોતી, ઇજ્જત જરૂરિયાતની હોય છે. જો જરૂરિયાત ખતમ થઈ જાય તો માણસની
ઇજ્જત પણ ખતમ થઈ જાય છે. દોસ્તો, જેમને પણ જવું છે એમને જવા દો, કારણ કે એ માણસ જો આજે રોકાઈ પણ જશે ને તો કાલે જતા જ રહેશે. ના હક આપો કોઈને એટલો કે તમને જ તકલીફ થઈ જાય, અને ના સમય આપો કોઈને એટલો કે એમને અભિમાન આવી જાય. કારેલાથી કડવા લોકો કેટલીક વાર મુસીબતમાં કામ આવી જાય છે, અને ખાંડથી પણ મીઠા લોકો ઘણીવાર દગો આપી જાય છે. સમજદાર તો બધા હોય છે સાહેબ, પરંતુ લાગણી સમજી શકે ને એવા લોકો બહુ ઓછા હોય છે. જ્યારે સમય ખરાબ હોય ત્યારે શાંત રહેવાનું શીખી જાઓ, શાંત રહેતા શીખો, કારણ કે શાંતિમાં શક્તિ છે. કોઈકે ખૂબ જ કમાલની વાત કરી છે કે જો તમે ખુશ રહેશો તો ખુશીઓ તમારી પાસે આવશે, અને જો તમે દુઃખી રહેશો તો દુઃખો તમારી પાસે આવશે. તમે જેવું વિચારો છો એવી જ વસ્તુનું આકર્ષણ તમારી તરફ થવા લાગે છે. હવે તો લોકો પણ તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો. હવે ક્યાં કોઈ સમજવા વાળું મળે છે? અહીં જે પણ આવે છે એ સમજાવીને જતા રહે છે. સાચી દિશા અને સાચા સમયનું જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે. જીવનમાં ક્યારેય એવું કામ ના કરો જેના કારણે તમારે પસ્તાવાનો વારો આવે અને મન પણ અશાંત રહે. કોઈ પણ માણસની ઈર્ષ્યા ના કરો, કોઈ પણ માણસનું અપમાન ના કરો. જે લોકો સારા કામ કરે છે તેની હંમેશા પ્રશંસા કરો, એમને ધન્યવાદ આપો. પરેશાની જિંદગીનો હિસ્સો છે, એ નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે? કેમ કે પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે. કોઈને માફ કરી દેવું અવશ્ય સરળ હોઈ શકે છે, પરંતુ તેની પર બીજી વાર વિશ્વાસ કરવો ને એ ખૂબ જ મુશ્કેલ હોય છે. વળાંક તો બધાની જિંદગીમાં આવતા હોય છે. બસ કોઈ માટે સબક તો કોઈ માટે નવી જિંદગીનો વળાંક લઈને પણ આવતા હોય છે. એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી. સમય સમયની વાત છે સાહેબ. કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે, અને કોઈ મોહબ્બત કરીને પણ એકલા રહી જતા હોય છે. આજે જે પળો છે તે કાલે પસાર થઈ જશે. કોઈ નથી જાણતું ક્યારે ક્યાં જતા રહીશું. અત્યારે જે પળો છે તેમાં મન ભરીને જીવી લો, કારણ કે કાલે આ જ પળો યાદ બનીને ખૂબ જ યાદ આવશે. માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય અને એ જ્યારે તૂટી જાય ત્યારે માણસ ચોક્કસ હારી જાય છે. એક સમય પછી તમને પણ અહેસાસ થાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવા એ પણ ઘણું બધું મેળવી દેવા સમાન હોય છે. કરોળિયાની જાળ તો દેખાઈ જાય છે, પણ આ માણસ તો એવી જાળ રચે છે જે દેખાતી પણ નથી અને એમાંથી
બહાર પણ નથી નીકળી શકાતું. એમની પાછળ ભાગવાનું બંધ કરો, જેમને તમારી આગળ પણ બીજા જ લોકો દેખાતા હોય. એટલા સમજદાર બનો દોસ્તો કે કોઈને માફ કરો, પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવાવાળા પર બીજી વાર વિશ્વાસ કરી બેસો. કદર એમની કરો જે દિલથી ચાહે છે, બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે. પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય, એમનાથી નહીં જે દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.